સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક દક્ષિશ માવાણીએ ગજેરા જંકશન પાસે ફ્લાયઓવર બ્રિજ મુદ્દે સ્થળ પર મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી। સુરતમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા ગજેરા જંકશનની મેયર મુલાકાત લીધી હતી। સુરતના ગજેરા જંકશન પાસેના ફ્લાયઓવર બ્રિજ મુદ્દે મેયર દક્ષિશ માવાણીએ સ્થળે મુલાકાત લીધી હતી। ગજેરા જંકશન પણ છેલ્લા 3 વર્ષથી ફ્લાયઓવર બ્રિજનું માત્ર 50% કામ થયું છે અને આગામી 7 મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂરું કરવાનું અલ્ટિમેટ આપતા તર્ક વિતર્કો દોર શરૂ થયો છે। મેયર દક્ષિશ માવાણીએ ઇજારદાર અને બ્રિજ સેલના અધિકારીઓ સાથે સ્થળ પર કામગીરીની સમીક્ષા કરી અને ડિસેમ્બર 2025 સુધીમાં ફ્લાયઓવર બ્રિજ બનાવી દેવાનો કડક શબ્દોમાં આદેશ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત। જી સર, બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, શું કહેશો? એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે, આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી, એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો। સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવા હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી, એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું। 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે। એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે। ગટર અને સ્લેબનું કામ બાકી છે, એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું।